પ્રેસિડેન્સી સ્કૂલની 5 વિદ્યાર્થીનીઓનું સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયું। પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થીનીઓ કુમારી ઝાઝલીન, કુમારી કશિશ, કુમારી હેમાંક્ષી, કુમારી ક્રિશા અને કુમારી સાનવીએ સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ 9મા આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે। વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવાડવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થયા ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઔરંગેત્રમ માટે અલગ અલગ તૈયારી કરી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે। પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે। આપના પરિચય દી। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। મેડમ કઈ જગ્યાએ શું કાર્યક્રમનો નીચે છે? આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમારી દીકરીઓનું આરંગેત્રમ છે। અમારી 5 દીકરીઓ આજે 9મા આરંગેત્રમનો આ કદમ માંડી રહી છે, ત્યારે સતત 6 મહિનાથી કલાગુરુ મેઘનાબેન મહેતા અને શાળાના એકમથી તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે। તેઓના માતા પિતા પણ તેમને સમયપત્રક પ્રમાણે ખૂબ સારી રીતે તાલીમમાં જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમ એ કલા સાધનાનો એક અનોખો કાર્યક્રમ છે, જેમાં તન, મન, દિલો, દિમાગથી દીકરીઓ થાકને જ્યારે ઉત્સાહમાં પરિવર્તિત કરે ત્યારે જ આ પરિણામ મળી શકે। આ કલા સાધક દીકરીઓ તપસ્વીની બને છે અને આજે આ દીક્ષા મેળવે છે, ત્યાર પછી તેઓ પોતાની જીવન કલાને આગળ વધારીને એનો આજીવિકા તરીકે પણ ઉપયોગ કરી શકે। મેડમ કેટલી દીકરીઓમાં ભાગ લીધો છે અને કેટલા સમયથી મહેનત કરવામાં આવતી હતી? મારી 5 દીકરીઓ આજે સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત કરી રહી છે અને જુલાઈ મહિનાથી સતત અવિરત 3 થી 4 કલાકની મહેનત દરરોજની તેઓને આ ફળ આપી રહી છે। મેસેજ આપશો બસ આ દીકરીઓ ખૂબ સરસ રીતે જ્યારે સમાજમાં એક આવો અમુક કદમ ઉમેરી રહી છે, ત્યારે હું ઈચ્છું છું કે ભારતીય સંસ્કૃતિની પરંપરા દરેક વાલી જાળવે, દરેક દીકરીઓ આને શીખે અને આપણી કલા જીવંત રહે, માત્ર પરદેશમાં નહીં આપણા દેશમાંય જીવંત રહે અને કલાનો વારસો અતૂટ રહે।